ડ્રગ્સ જેવા અભિશાપથી યુવા પેઢીને બચાવવા સુરત ગ્રામ્ય પોલીસે ઐતિહાસિક કાર્યવાહી કરી છે. ગઈકાલે પોલીસ મહાનિરીક્ષકની સૂચના અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા વ્યાપી ડ્રગ્સ પેડલરો સામે આક્રમક સ્ટ્રાઇક કરવામાં આવી. પોલીસે મળતી બાતમીના આધારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ડ્રગ્સની બદલીને નેસ્ત નાબૂદ કરવાની કાર્યવાહીને વેગ આપ્યો. આ મોટી કાર્યવાહીમાં સુરત ગ્રામ્ય જિલ્લામાંથી NDPS એક્ટ હેઠળ કુલ 7 ગુના શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી સાયકોટ્રોપિક પદાર્થો, રોકડ રકમ અને અન્ય સાધનો પણ જપ્ત કર્યા હોવાની માહિતી છે. હાલમાં પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. આ કાર્યવાહીથી આખા જિલ્લામાં ડ્રગ્સ માફિયામાં હલચલ મચી ગઈ છે. જનતામાં પણ પોલીસના આ પગલાંને લઈ સંતોષની લાગણી વ્યક્ત થઈ રહી છે. પોલીસ અધિક્ષક સાહેબે સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે જિલ્લાને ડ્રગ્સ મુક્ત કરવાનું અભિયાન આગળ પણ આવી જ રીતે ઝુંબેશ સાથે ચાલુ રહેશે. ડ્રગ્સ વેચનારા કોઈ પણને બક્ષવામાં નહીં આવે. સુરત ગ્રામ્ય પોલીસના હિંમતભર્યા પગલાંને સમગ્ર રાજ્યમાં વખાણ મળી રહ્યા છે. ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ સતત સક્રિય છે. આ વર્ષની અંદર અત્યાર સુધીમાં 29 જેટલા NDPSના કેસો કરવામાં આવેલા. એની અંદર મોટાભાગના ક્વોલિટી કેસો છે. એમાં લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000નો મુદ્દામાલ હતો. પરંતુ ખાસ એ બાબત એની અંદર હતી કે જે પેડલર છે કે જે ખૂબ નાના નાના પેકેટ્સ લઈ અને ચોરી છુપીથી ટાર્ગેટેડ ડિલિવરી કરતા હોય છે, કે જે કન્ઝમ્પશન કરતા હોય એવા વ્યક્તિનો સંપર્ક થઈ અને એને જે તે જગ્યાઓ પર એકદમ નાના પેકેટ્સમાં પહોંચાડતા હોય છે. એટલે અમારા IGP સાહેબના માર્ગદર્શન હેઠળ ગઈકાલે અમે LCB SOG અને અન્ય 7 જેટલી ટીમો બનાવેલી અને બાતમીદારોના માધ્યમથી અને અન્ય રીતે જે આ પેડલરો છે એ પેડલરો પર સ્ટ્રાઇક કરવામાં આવેલી અને પેડલરો પર સ્ટ્રાઇક કરી એમાં અમે સારી એવી સફળતા મેળવી છે. 7 જેટલા NDPSના કેસ એક જ દિવસમાં કરવામાં આવેલા છે, જેની અંદર ક્વોન્ટિટી નાની છે. પેડલર પાસે ક્વોન્ટિટી નાની જ હોય છે, નાના પેકેટ્સની અંદર એ લોકો ડિલિવરી કરતા હોય છે. પરંતુ જે નો ડ્રગ્સનું કેમ્પેન છે એ ચરિતાર્થ કરવા માટે અને ડ્રગ્સનું જે નેટવર્ક છે એ સંપૂર્ણપણે તોડવા માટે અગાઉ મોટા કેસ કરેલા છે. એ જ રીતે આ જે પેડલર છે એને અમે ટાર્ગેટ કરી અને કેસ કરી રહ્યા છીએ અને 9 જેટલા પેડલર પકડવામાં આવેલા છે. 7 જેટલા NDPS એક્ટ મુજબના કેસ કરવામાં આવેલા છે. એક વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ગુનાહિત છે, અગાઉ પણ એની વિરુદ્ધમાં NDPSના કેસ થયેલા. અને આ અમારી જે સ્ટ્રાઇક છે એ અવારનવાર કરવામાં આવશે અને સુરત ગ્રામ્યની અંદર ડ્રગ્સનું જે કંઈ નેટવર્ક હોય એને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે.